મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। આવતીકાલે નવા પ્રધાનમંડળની શપથવિધિ યોજાવા જઈ રહી છે। સવારે 11:30 મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાશે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે। ઓનલાઈન પર અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો શું વધારે અપડેટ મળી રહ્યા છે? આવતીકાલે શપથવિધિ યોજાવા જઈ રહી છે। જી હિરલ, જે રીતે TV9 દ્વારા સૌથી પહેલા કહેવામાં આવ્યું હતું કે 16 થી 18 તારીખની વચ્ચે જે સમગ્ર આખી જે કાર્યક્રમ છે તે પાર પડશે અને એ જ પ્રકારે આપ જુઓ કે સુનિલ બંસલ છે તે આવી ચૂક્યા છે। જે પણ લોકોને ડ્રોપ કરવાના છે તેમની સાથે વાતચીત છે તે કરશે। તેની સાથે જ સત્તાવાર રીતે રાજ્ય સરકાર તરફથી પણ મેસેજ છે તે આપી દેવામાં આવ્યો છે કે આવતીકાલે 11:30 વાગે જે શપથ છે શપથ લેવાશે। મહાત્મા મંદિર ખાતે શપથ છે તે લેવાશે। 10,000 જેટલા જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તા નેતાઓની સાથે શપથવિધિ છે તે થવાની છે। એટલે નવું જે મંત્રીમંડળ છે તે આવતીકાલે અસ્તિત્વમાં આવી જશે અને ત્યારબાદ જે કેબિનેટ છે તે સાંજે યોજાશે અને ત્યારબાદ એ કેબિનેટની બેઠકમાં મંત્રીમંડળનો જે પોર્ટફોલિયો છે તે નક્કી કરવામાં આવશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। રાજ્ય સરકારના નવા મંત્રીમંડળને લઈને આ મહત્વના સમાચાર છે। મંત્રીમંડળની શપથવિધિમાં કરાશે શક્તિ પ્રદર્શન। નવા મંત્રાલયમાં 23 જેટલા મંત્રીઓનો સમાવેશ થશે। 23માંથી 10 વધુ કેબિનેટ કક્ષાના મંત્રીઓ હશે। ત્યારે આવતીકાલે 12:39 વિજય મુહૂર્તમાં યોજાશે શપથવિધિ। ભાજપે તમામ ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા માટે સૂચના આપી છે। તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને સૂચના આપવામાં આવી છે। તો આવતીકાલે નવા પ્રધાનમંડળની શપથવિધિ યોજાવા જઈ રહી છે। સવારે 11:30 વાગે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાશે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે। આ શપથવિધિમાં ભાજપ અધ્યક્ષ JP નડ્ડા પણ ઉપસ્થિત રહેશે। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહી શકે છે। શપથવિધિ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ ગુજરાતની મુલાકાતે હશે અને જે નેતાઓને ડ્રોપ કરવાના છે તેમની સાથે પણ તેઓ બેઠક કરશે અને ચર્ચા કરશે। તો રાજ્ય સરકારના મંત્રીમંડળને લઈને આ ખૂબ જ મહત્વના સમાચાર। મંત્રીમંડળની શપથવિધિમાં કરાશે શક્તિ પ્રદર્શન। નવા મંત્રાલયમાં 23 જેટલા મંત્રીઓનો સમાવેશ થશે અને આ 23માંથી 10 વધુ કેબિનેટ કક્ષાના મંત્રીઓ હશે। આવતીકાલે 12:39 વિજય મુહૂર્તમાં શપથવિધિ યોજાશે। ભાજપે તમામ ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા માટે સૂચના આપી છે। તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને સૂચના આપવામાં આવી। તો ગાંધીનગરમાં આવતીકાલે પ્રધાનમંડળની શપથવિધિ યોજાવા જઈ રહી છે અને મંત્રીમંડળની આ શપથવિધિમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। નવા મંત્રાલયમાં 23 જેટલા મંત્રીઓનો સમાવેશ થશે। તો શપથવિધિમાં ભાજપ અધ્યક્ષ JP નડ્ડા પણ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહી શકે અને આવતીકાલે 12:39 એટલે કે વિજય મુહૂર્તમાં શપથવિધિનો કાર્યક્રમ યોજાશે। ભાજપે તમામ ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા માટે સૂચના આપી છે। શપથવિધિ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ ગુજરાત આવશે। ગાંધીનગરમાં આવતીકાલે નવા પ્રધાનમંડળની શપથવિધિ।